મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના વિજાપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને તેના કારણે ગામના 70થી વધુ ખેડૂતોની 500 વીઘાથી વધુ વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે ઉબખલ ગામના ખેડૂતોએ કપાસ, દિવેલા, મગફળી, શાકભાજી સાથે ઘાસચારાનું વાવેતર કરેલું છે અને આ ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે બીજી તરફ ઉબકલ ગામના ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે। અમારા ખેતરમાં 700 વીઘા પાણી હાલ ભરેલું છે। ખેતરની જમીનોમાં પાક બધો નિષ્ફળ ગયો છે। અમે સરકારે એવી વિનંતી કરીએ કે અમને વળતર માટે કંઈક આપો તો અમે ટકી શકીએ, ફરી ખેતી કરી શકીએ। અમારી માગણી સરકાર પાસે છે। ખેતરોમાં શું જોવા મળી રહ્યું છે? ખેતરમાં પાણી બધા ભરેલું છે, અમુક ખેતરમાં તો જતું રહ્યું છે, ટેબાળું છે, એમાં 2 દિવસ થયા છે, એટલે બધું ટોટલ જતું રહ્યું છે બધું। 80% જમીન ગામની સાહેબ અત્યારે પાણીમાં 3 થી 4 ફૂટ પાણી ભરેલું છે। હવે સરકારીમાં વળતર આપો અને ભવિષ્યમાં શું છે, વર્ષો આ પ્રોબ્લેમ છે કે ભવિષ્યમાં રિચાર્જ બોર કરી આલે એવી માગણી છે ગામની। અને ટોટલી ઘાસચારા માટે હાલ જનાવરોને ખવડાવવા માટે વરખો છે અત્યારે। કેટલા ફૂટ પાણી ભરાયા છે ખેતરોમાં? કેટલા ખેડૂતોના ખેતરમાં ભરાયા? લગભગ 600 થી 800 વીઘા જમીનના ખેતરોમાં પાણી છે અને